નમસ્કાર દોસ્તો, આપણા રંગીલા રાજકોટમાં આજી નદીની અંદરથી એક તરતું માથું છે તે મળી આવે છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરે છે અને આ સમગ્ર ઘટનાને 8 વર્ષ વીતી જાય છે, પરંતુ 8 વર્ષ બાદ આ તરતા માથાના રાજ ઉપરથી પડદો ઉચકે છે અને જે કાંડ બહાર આવે છે તેને સાંભળીને માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. શું સમગ્ર મામલો છે? કોનું એ તરતું માથું હતું? કોણે આ કાંડને અંજામ આપ્યો હતો? અને એવું તો શું અંજામ આપ્યો કે સમગ્ર રાજ્ય હચમચ્યું છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા રાજકોટની અંદર ભગવતીપરા વિસ્તાર અને એક રૂખડિયા કોલોની વિસ્તાર છે. આ બંનેને જોડતો એક પુલિયું છે, બેઠું અને પુલિયા નજીકનો એક વિસ્તાર છે આજી નદીનો. આશરે ડિસેમ્બર 2018ની એ સવાર હતી. 8 ડિસેમ્બર 2018ની આ સવારે એક મહિલા છે જે કુદરતી હાજત માટે વહેલી સવારે આ નદીના પટમાં જાય છે, પરંતુ ત્યાં તે જતાં જ ચીસો પાડે છે, કારણ કે ત્યાં નદીની અંદર તેને આ પટમાં એક માથું છે જે દેખાય છે, જેનું ધડ નથી હોતું, માત્ર માથું હતું. નજીકમાં ત્યાં એક અલ્લારખા ભાઈ કરીને એક ત્યાંનો સ્થાનિક છે, તેને જાણકારી મળે છે અને તે અલ્લારખા ભાઈ છે તે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરે છે. રાજકોટ શહેરના બીજી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આ જગ્યા આવે છે, જેથી કરીને બી ડિવિઝન પોલીસ પહોંચે છે. ત્યાં એલસીબી અને એસઓજી પણ પહોંચે છે. સૌપ્રથમ પોલીસ છે તે આ જે ધડ વગરનું માથું હતું તેને હોસ્પિટલ ખસેડે છે. ત્યારબાદ તેના બાકીના પાર્ટ્સ છે તેની શોધખોળ શરૂ કરે છે. ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા આ નદીમાં શોધખોળ હાથ ધરાય છે. એ વિસ્તારની ગટરોમાં અને જે અવાવરૂ કૂવાઓ છે એ તમામ જગ્યા ઉપર પોલીસ છે તે તપાસ શરૂ કરે છે, પરંતુ પોલીસના હાથમાં કશું નથી લાગતું. બીજી તરફ ડૉક્ટરો છે તે આ જે ધડ વગરનું માથું હતું, ડૉક્ટરોનું કહેવું હતું કે લગભગ 10 થી 12 વર્ષના કિશોરનું આ હોવાનું આશંકા છે. અને ત્યારબાદ પોલીસ માટે સૌથી મોટો પેચીદો કેસ હતો, કારણ કે એક તો આ માથું કોનું છે, કોણે હત્યા કરી છે, કોણ એ વ્યક્તિ છે જે આ હત્યાને અંજામ આપ્યું છે, આવા અનેક સવાલો હતા, પરંતુ પોલીસ પાસે કોઈ જવાબ નહોતા. માત્ર પોલીસ માટે એકલું માથું હતું અને માથા ઉપરથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેના કારણે પોલીસ છે એ ફેસ હતું તે મુજબ એક્સપર્ટની પાસે તેનો ચહેરો તૈયાર કરે છે, સ્કેચર બનાવે છે અને એ ચહેરો તૈયાર કર્યા બાદ એ શોધખોળ શરૂ થાય છે. પોલીસ રાજ્યભરના જેટલા પણ બાળકો અથવા તો કિશોરો ગાયબ હતા તેની ફાઇલો ફગાડે છે. એ વિસ્તાર છે જે રૂખડિયા કોલોની વિસ્તાર, ત્યાં આસપાસના વિસ્તારની અંદર તમામ ટાવરોના એ મોબાઈલો છે, 2 લાખથી પણ વધારે મોબાઈલના ડેટા છે, એ પોલીસ છે તે સમગ્ર ડેટા તપાસ કરે છે. આશરે 2 લાખ ફોનના આ ડેટાઓની તપાસ કરે છે, છતાંય પોલીસના હાથમાં કશું નથી લાગતું. આખરે પોલીસ 50,000ના ઇનામની જાહેરાત કરે છે, પરંતુ પોલીસના હાથ ખાલી ખાલી રહી છે. આ કેસ આમને આમ ચાલતો હતો, આમ બંધ પડ્યો હતો. સમય વીતે છે અને સમય આવે છે 7 જૂન 2025, મતલબ કે આજથી ઠીક 1 વર્ષ દિવસ પહેલા બંગાળનો એક ઠેકેદાર છે અજીતુલ્લા નામનો એ શખ્સ છે, જે પોલીસ તેને પકડે છે. તેની પાસેથી આશરે 21 જેટલા આવા બાળકો કિશોરો છે તેને મુક્ત કરાવે છે. પોલીસે આ રેડ કરી હતી અને તેમાં અજીતુલ્લા નામનો શખ્સ છે જે બંગાળનો, પોલીસ દ્વારા પૂછપરછ, પોલીસને આશંકા હતી કે આ જે ઠેકેદાર છે અજીત મુલ્લા કરીને, એ અજીત મુલ્લા નામનો આ ઠેકેદાર છે તે બાળકો ઉપર અત્યાચાર કરે છે, અન્યાય કરે છે. તે બંગાળની અંદરથી બાળકો છે તેના માતા પિતાને મહિને 8,000 રૂપિયા વેતન આપીને આવા બાળકોને કામ કરવા માટે અહીંયા પર લાવતો હતો. અને તે જ્યારે બાળકોને લાવતો હતો, કોઈ બાળક કામ કરવાનો ઇનકાર કરે અથવા તો તેની સામે બોલે તો તેને ખૂબ ત્રાસ આપતો, તેવું પોલીસને જાણવા મળ્યું હતું. જેના કારણે પોલીસને અમુતુલ્લા નામનો કોઈ વ્યક્તિ છે, અજીત મુલ્લા નામનો, એ વ્યક્તિની આકરી પૂછપરછ કરે છે, જેમાં આ જે ધડ કપાયેલું હતું તેની પણ પૂછપરછ કરે છે અને તેમાં આ વ્યક્તિનો કાંડ હાથ હોય તેવું પોલીસને લાગે છે, એ માની જાય છે. પરંતુ બીજી તરફ માનવ તસ્કરી અને માનવ અત્યાચારનો આ જ અજીત મુલ્લા ઉપર બંગાળની અંદર કેસ નોંધાયેલો હતો, જેના કારણે પોલીસ તેની ધરપકડ કરે છે અને છેલ્લા 1 વર્ષથી એ ત્યાં છે, જેના કારણે ગુજરાત પોલીસ છે તે રાહ જોતી હતી. પરંતુ બીજી તરફ આ બંગાળ પોલીસ છે તે ત્યાં તપાસ શરૂ કરે છે, તો જાણવા મળે છે કે એક ગરીબ માતા પિતા છે જેનો છોકરો છે તે વર્ષોથી આની સાથે હતો. આ 21 છોકરાને પોલીસે મુક્ત કરીને એના માતા પિતાને શોધતા હતા, પરંતુ એનો છોકરો નથી આવ્યો, જેના કારણે પોલીસને શંકા છે
કે છોકરો જે ધડ વગરનું માથું મળ્યું હતું એ જ લોકોનો છે, જેના કારણે એ પરિવારના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. બીજી તરફ આ છોકરાના ધડના જે સેમ્પલ હતા માથાના, એ સેમ્પલ આ બંનેના લેવામાં આવ્યા છે અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા છે. એ સમયે જ્યારે 2018માં આ માથું મળી આવ્યું હતું, ત્યારબાદ પોલીસે થાકીને 114 દિવસ બાદ તેને બાળ સ્મશાન ગૃહની અંદર દફન કર્યું હતું, પરંતુ તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને હવે આ જે ગરીબ માતા પિતા છે બંગાળના, તેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલોનો જ્યારે ગાંધીનગરથી રિપોર્ટ આવશે એટલે ક્લિયર થશે કે બાળક જે આ લોકો શોધી રહ્યા છે તેનું બાળક, એનું જે માથું હતું કે કેમ. પોલીસે એ સમયે પણ ખૂબ મહેનત કરી હતી, પરંતુ એનો માથા સિવાયનો અન્ય બોડીના પાર્ટ્સ છે તે નહોતા મળ્યા. પરંતુ હવે આ રિપોર્ટ આવવાની પોલીસ રાહ જોઈ રહી છે અને એ રિપોર્ટ જો પોઝિટિવ આવે તો ગુજરાતની રાજકોટ બી ડિવિઝન પોલીસ છે તે બંગાળથી આ વ્યક્તિની જ્યાં જેલમાં છે ત્યાંથી ટ્રાન્સફર વોરંટ લઈને તેને ફરી ગુજરાત લાવીને પૂછપરછ કરશે. તો કંઈક રાજકોટમાં 2018માં મતલબ કે 8 વર્ષ પહેલા જે માથું મળ્યું હતું તેનો ભેદ છે તે ઉકેલાતો દેખાઈ રહ્યો છે અને સનસનીખેજ ખુલાસા છે તે FSL રિપોર્ટ બાદ થાય તેવું લાગી રહ્યું છે. એવું મનાય છે કે મહદઅંશે પોલીસે આ કેસ સોલ્વ કરી નાખ્યો છે, પરંતુ FSL રિપોર્ટની રાહ જોવાય છે, DNAના રિપોર્ટોની રાહ જોવાઈ રહી છે. અન્ય રાજ્યમાંથી બાળકોને એના માતા પિતા જે ગરીબ હોય છે એને લાલચ આપીને આવા ઠેકેદારો છે તે બાળકો ઉપર ખૂબ ત્રાસ ગુજારે છે. એને અહીંયા લાવીને એના પાસે કામ કરાવડાવે છે અને કોઈ બાળક કામ કરવાનો ઇનકાર કરે છે, એવા બાળકની આવી હાલત થતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.